નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની આપણે સમજ લઈશું. ગઈકાલે આપણે રાસાયણિક સમીકરણ વિશેની માહિતી મેળવી. રાસાયણિક સમીકરણ કોને કહેવાય, રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે અને રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય એના તબક્કા આ વિશે આપણે જોયું. આજે આપણે રાસાયણિક આપણા પ્રકરણનો બીજો ભાગ એટલે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં શીખી ગયા છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ હોય છે અને આપણી આસપાસ કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ પણ આપણને ખબર છે. પણ વિજ્ઞાનની રીતે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એટલે ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ એ કેટલા હોય છે, તો અહીંયા આપણને 6 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા આપેલી છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 9માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. આ આપણા માટે અગત્યનો પોઈન્ટ છે કે કોઈ એક તત્વના પરમાણુનું બીજા તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી. એની જોડે કોઈ બીજું તત્વ જોડાય છે અથવા તો એ તત્વ મુક્ત થાય છે, બીજામાં ભળી એટલે એનો રૂપાંતર બીજામાં થઈ જતું નથી, એકમાંથી બીજું બનતું નથી. નંબર 2, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય છે અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું બનતું નથી. એટલે રૂપાંતર થતું નથી, અદૃશ્ય થતા નથી કે દાખલ થતા નથી. તો રાસાયણિક પ્રક્રિયામાં થાય છે શું? તો ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે જે બંધ હોય છે, 2 પરમાણુને જોડતા બંધ, અને આપણે 9મા ધોરણમાં પહેલાં આવતું હતું અને તમારે આવી ગયું છે કે મને ખબર નથી, આપણે બંધના પ્રકાર હાઇડ્રોજન બંધ, સહસંયોજક બંધ, આયનિક બંધ, આવા બધા બંધના આપણે પ્રકાર ભણી ગયા છે. 8મા ધોરણમાં આવતું હતું, કોઈને યાદ હોય તો. 2 તત્વો વચ્ચે સિંગલ લીટી, એક લીટી આવે તો એકલ સહસંયોજક બંધ, 2 લીટી આવે તો દ્વિબંધ અને 3 લીટી આવે તો ત્રિબંધ. બરાબર, આ રીતના બંધ 2 પરમાણુને જોડતા બને છે. આપણે પણ નદીની ઉપર બંધ બનાવીએ છીએ તો આ છેડાથી પેલા છેડા સુધી એકબીજાને જોડતા બંધ હોય છે. તો અહીંયા ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચેના બંધ તૂટીને તેમજ બનીને, એટલે બંધ તૂટવાની અને બનવાની બેમાંથી કોઈ પણ પ્રક્રિયા થાય છે અને નવા પદાર્થો ઉદ્ભવે છે. અત્યારે અમે બે એકબીજા સાથે જોડાયેલા છે તો એક બંધ છે, એક બંધથી એકબીજા સાથે જોડાયેલા છે. થોડા વખત પછી એ બીજા જોડે જોડાઈ જશે એટલે એક બંધ તૂટી જશે, બરાબર, અને બીજો બંધ બની જશે. બરાબર, તો અહીંયા આ જે છૂટું પડેલું તત્વ છે એ પણ બીજા સાથે બંધ બનાવી દેશે. બરાબર, તો પ્રક્રિયામાંથી કોઈ અદૃશ્ય થતું નથી, એકમાંથી બીજામાં રૂપાંતર થતું નથી કે બીજા કોઈ નવા આકસ્મિક રીતે આયન દાખલ જે હોય છે એનું જ એકબીજા સાથે સંયોજન અથવા તો એ થાય છે, મિશ્રણ થાય છે, બાકી બીજા કોઈ બહારથી આવતા નથી. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચેના બંધ તૂટી તેમજ બની નવા પદાર્થો ઉદ્ભવે છે. નંબર 4, પરમાણુ વચ્ચે બનતા બંધના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને 4માં, એટલે આ જ ધોરણ 10ની અંદર ધોરણ 10ના પ્રકરણ 3 અને 4 એની અંદર આ પરમાણુ વચ્ચે કેટલા પ્રકારના બંધો છે એના વિશે આપણે માહિતી લેવાની છે. બરાબર, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય છે, તો
એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થતું નથી, એક તત્વના પરમાણુ અદ્રશ્ય થઈ જતા નથી કે બહારથી કોઈ નવા તત્વ આવતા નથી. ખાલી અંદર જે બે પ્રક્રિયકો હોય છે એ બે પ્રક્રિયકોને અંદર જે બે તત્વો જોડાયેલા હોય છે એમની વચ્ચેના બંધ તૂટે છે અને બીજા તત્વો સાથે જોડાય છે. તમે આગળના આપણા ઉદાહરણની અંદર આપણે જેને સંતુલિત સમીકરણ બનાવ્યું Fe વત્તા H2O, તો અહીંયા Fe અને H2O, Fe એટલે આયન એક તત્વ હતું, H2 એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન, આવા ત્રણ તત્વો હતા. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ થઈને પાણી બનેલું હતું. તો એમાંથી કયું તત્વ બન્યું? તો કે Fe તો Fe રહ્યું જ, બરાબર. ઓક્સિજન Fe સાથે સંયોજાયો એટલે FeO થયું અને હાઇડ્રોજન તત્વ છૂટો પડ્યો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું જે પાણીના બે અણુઓ વચ્ચેનું જે બંધ હતો એ બંધ તૂટી અને એ આયન સાથે જોડાઈ ગયો. કારણ કે પાણી એ વહેતું હોય, નબળું હોય, બરાબર, અને આયન એટલે લોખંડ, એ મજબૂત હોય. એટલે ઓક્સિજને, કારણ કે ઓક્સિજન માઇનસ તત્વ છે, બરાબર, માઇનસ તત્વ હંમેશા પોઝિટિવ તત્વ જે વધારે સ્ટ્રોંગ હોય એની સાથે જોડાઈ જાય, બરાબર. અને બિચારા હાઇડ્રોજન, જેની પેલી શું કહેવાય સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એની પાસે બહુ પૈસા હતા નહીં, બહુ સમૃદ્ધ હતો નહીં, એટલે એને છોડી દીધો અને લોખંડ Fe3, બરાબર. એટલે O-2 એ Fe3 એટલે વધારે સંપત્તિવાળા ગરીબને છોડીને પૈસાદાર જોડે પરણી ગયા એવું થયું, બરાબર. તો પાણીના અણુઓ વચ્ચેનો બંધ તૂટી ગયો કારણ કે એક ઓક્સિજનને પકડી રાખવા માટે હાઇડ્રોજનના બે અણુ રહેતા હતા, હાઇડ્રોજનના બે અણુ વાપરવા પડતા હતા એક ઓક્સિજનને જોડી રાખવા માટે, પણ ઓક્સિજને એનો સાથ છોડી દીધો, બરાબર. અને આપણને ખબર છે કે ઓક્સિજન આપણો સાથ છોડી દે તો આપણે પણ ક્યાં જઈએ, બરાબર. તો ઓક્સિજને હાઇડ્રોજનનો સાથ છોડી દીધો, બરાબર. જે આવર્ત કોષ્ટકનો પહેલો તત્વ હતો એનો સાથ છોડી દીધો અને એ આયન જોડે જોડાઈ ગયા, બરાબર. કેમ? તો કે મજબૂત છે, આખી જિંદગી સાથ આપે, લોખંડ જેવું, કોઈ તોડી ના શકે, ભાગી ના શકે, બરાબર. પણ એવી ખબર નથી કે એ જ આયનને આ પાણી એ એનું ક્ષારણ કરી શકે છે, બરાબર. ધાતુનું ક્ષારણ એટલે કાટ લાગવા માટે જવાબદાર કોણ છે પાછું? તો એ આયને સમજવાનું કે આ ઓક્સિજન જો પાણી સાથે ના જોડાયો તો એ ઓક્સિજન આયન સાથે જોડાય અને હવાની હાજરીમાં આયનની જોડે ઓક્સિજનનું જે તત્વ હોય એના કારણે એનું ક્ષારણ થઈ જાય, કાટ લાગી જાય. તો કાટ લાગી જાય એટલે ખવાઈ જાય, તૂટી ફૂટી નબળું થઈ જાય, બરાબર. પછી એની જોડેથી જતું રહેવાનું બીજા જોડે, બરાબર. તો અહીંયા તત્વ જે છે એટલે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જે સમજવાનું છે એ એટલું સમજવાનું છે કે અહીંયા પ્રક્રિયકોમાં ત્રણ તત્વો હતા, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. નિપજોની અંદર પણ એ જ ત્રણ તત્વો રહે છે, પણ એકબીજા સાથેના સંબંધો બદલાઈ જાય છે, એકબીજા સાથેના સંબંધો બદલાઈ જાય છે. અત્યારે તમારો મારો જે સંબંધ હોય 5 વર્ષ 10 વર્ષ પછી તમારો મારો સંબંધ બદલાઈ જશે, આપણે નથી બદલાઈ જવાના પણ સંબંધ બદલાઈ જશે, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. તો આપણી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા, જેને આપણે કોમ્બિનેશન રિએક્શન કહીશું. આપણે 6 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની છે: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા, બરાબર. આ 6 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. તો એમાં આપણે શું ભણવાનું? તો સંયોગીકરણ શબ્દ, એ શબ્દ પરથી આપણને શું ખબર પડે કે સંયોગ, બરાબર. આજથી 10 વર્ષ પહેલા અથવા તો 5 વર્ષ પહેલા તમને એવું ખબર હતી ખરી કે હું તમને ભણાવીશ કે આપણે બધા આટલા એકબીજાની નજીક આવી જઈશું, બરાબર, આપણે આવી રીતે ભણીશું, આવું કોઈને ખબર હતી નહીં. પણ એ સંયોગ થયો, એ સંયોગ એટલે એ સમય એવો થયો કે આપણે ભેગા થયા, બરાબર. તો એ સંયોગીકરણની પ્રક્રિયા, તો એમાં જોડાવાનું કામ છે. સંયોગીકરણમાં શું છે? જોડાવાનું, એકબીજાને જોડવાનું કામ એ સંયોગીકરણ પ્રક્રિયામાં છે. તો એની અંદર આપણે શું ભણવાનું? તો
તો સંયોગીકરણની વ્યાખ્યા ભણવાની. કોઈ પણ વસ્તુ હોય તો એની વ્યાખ્યા અથવા તો અર્થ અથવા સમજૂતી એ તો આપણને ખબર હોવી જોઈએ. તો સંયોગીકરણની વ્યાખ્યા આપણે ભણવાની. બરાબર. પછી શું જોવાનું? તો એ સંયોગીકરણ પ્રક્રિયામાં કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે એ જોવાનું. બરાબર. એટલે એની પ્રક્રિયાનું વર્ણન. બરાબર, કે આમાં આવું આવું થાય છે એટલે એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બાકી તો રાસાયણિક પ્રક્રિયા બધી સેમ જ હોય છે. આ બાજુ પ્રક્રિયકો, વચ્ચે એરો અને આ બાજુ નિપજો, બધામાં એ જ રીતે હોય છે. પણ એમાંથી આ સંયોગીકરણ છે એવું કેવી રીતે ખબર પડે? તો એ વસ્તુ આપણે સમજવાની. અને એ સંયોગીકરણના ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરવાના છે એ આપણે જોવાનું છે. બરાબર. તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. પ્રવૃત્તિ આપણે આગળ પણ 3 પ્રવૃત્તિ કરી ચૂકેલા છે. તો અહીંયા પ્રવૃત્તિ આપણે કરીએ છીએ નંબર 1. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો. તો અહીંયા હું સાધનો લખવા માંડીશ, કારણ કે આપણે દરેક પ્રવૃત્તિમાંથી એક વસ્તુ બહાર કાઢીએ છીએ, સાધનો. તો પહેલું તો બીકર, બીજું છે કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા કડી ચૂનો. આ કડી ચૂનો એટલે કયો? આપણે જે દોડવા માટે જે પથ્થર ચૂનાના લઈ આવીએ છીએ એ કડી ચૂનો. બરાબર. એનું કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે? બરાબર છે? કોઈ ખબર? અહીંયા આપેલું છે. બરાબર. એટલે એને ફોડેલો ચૂનો આપણે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર એટલે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. એના પથરા, અને પથરામાં આપણે પાણી ઉમેરીએ છીએ એટલે આપણને ફોડેલો ચૂનો. ઘર રંગવા માટે આપણે ચૂનાને ફોડવો પડે. બરાબર. તો એ ફોડેલો ચૂનો, અંદર ફટફટ અવાજ આવે છે, પરપોટા થાય છે, વરાળ નીકળે છે. બરાબર. એ પથરા નડકો ત્યારે દજાય છે, પણ એમાં તાપમાનમાં ફેરફાર થયો. આગળ આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોયું કે તાપમાનમાં ફેરફાર થાય છે. અને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડના પથ્થરની અંદર પાણી ઉમેર્યા પછી અંદરથી એકવાર પરપોટા થવાનું ચાલુ થાય અને પછી આપણી કોઈની તાકાત ખરી કે આપણે એની અંદર હાથ નાખી શકીએ? અને નાખીએ તો શું થાય? નાખીએ તો શું થાય? તો નાખીએ તો કશું જ ના થાય. આપણે એકવાર પ્રયોગ કરી જોવાનો. એમાં શું છે? બહુ તો શું થાય કે આ ઉપરનું માંસ નીકળી જાય. હાડકા તો એમને એમ રહેશે ને, કારણ કે કેલ્શિયમને ના મારે. કેલ્શિયમને ના મારે, પણ બાકીના તો માર નાખે ને. તો આ ઉપરનું માંસ, ચામડીનું માંસ નીકળી જાય, બાકી હડકા એમને એમ રહે. પ્રયોગ કરવામાં શું જાય છે? આપણે તો પ્રેક્ટિકલ દરેક વસ્તુનું કરવાનું ને, કરી જોવાનું. બરાબર. તો સાધનોમાં આ રીતે છે. બીજું, ધીરે ધીરે તેમાં પાણી ઉમેરો. તો અહીંયા પ્રક્રિયા કરીએ છીએ. અને નંબર 3, આકૃતિ 1.3માં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. તો આ બીકરને સ્પર્શ કરવું એટલે શું કરવાનું? અવલોકન કરવાનું. બીકરને સ્પર્શ કર્યું એટલે શું કર્યું? અવલોકન કર્યું. એ આપણને હવે ખબર પડી જાય. અને અવલોકન પછી આપણને શું ધ્યાનમાં આવ્યું? શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? તાપમાનની અંદર કોઈ ફેરફાર થયો? બીકર ગરમ થયું, ઠંડુ થયું, કેવું થયું? બરાબર. તો એ આપણે જોવાનું છે. અહીંયા આકૃતિ દોરેલી છે. આકૃતિમાં એક બીકર આપેલું છે. એ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaOના તમે પથરા મૂકો છો. એની અંદર ધીમે ધીમે પાણી નાખો છો. બરાબર. પહેલાં પાણી નાખી અને અંદર ચૂનો નાખતા નથી, કારણ કે જો એવું કરો તો પણ ઉછળીને મોઢા પર લાગી જવાની, દાઝવાની સંભાવના છે. બરાબર. એટલે જ જે પ્રક્રિયા હોય એ પ્રમાણે કરવાનું. બરાબર. પેલું લીંબુના શરબત જેવું યાદ રાખવાનું કે પાણીની અંદર પહેલાં લીંબુ નાખી દઈએ તો પછી ખાંડ મીઠું ઓગળે નહીં. બરાબર. તો એવી રીતે આમાં પણ તમે પહેલાં પાણી નાખી દો અને પછી ચૂનાના પથરા નાખો તો સીધું મોઢા પર ઉછળે અને ચારે બાજુ મસ્ત મસ્ત ફૂલ્લા પડી જાય. બરાબર. ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી. જેને ઈચ્છા હોય કરી શકે છે. બરાબર. દવા હું નહીં આપું. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલા ચૂનાનું એટલે કે સ્લેક્ડ
સ્લેક્ડ લાઇમ, ચૂનાને આપણે અંગ્રેજીમાં લાઇમ કહીએ છીએ, અને ફોડેલો એટલે સ્લેક્ડ લાઇમનું નિર્માણ થાય છે. બરાબર. તો અહીંયા નંબર 5 પ્રક્રિયા શું થાય છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી એને અંગ્રેજી છે વિગરસલી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો એટલે કે આ ફોડેલા ચૂનાનું વૈજ્ઞાનિક નામ શું? ફોડેલા ચૂનાનું વૈજ્ઞાનિક નામ તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલા ચૂનાનું વૈજ્ઞાનિક નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા એટલે શું? આ ઉષ્મા એટલે શું? સુષ્માની બેન? ના. તો ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન કરે છે. ગરમી એટલે શું? તો કે તાપ. અને તાપમાનમાં વધારો. બરાબર. તો અહીંયા હવે આ જે પ્રક્રિયા થઈ એને ઉપર શાબ્દિક રીતે આપણે કીધું તો અહીંયા કડી ચૂનો વત્તા પાણી અને એમાંથી ફોડેલો ચૂનો બને છે. તો એ તમારું શું થયું? શાબ્દિક સમીકરણ થયું. શું થયું? શાબ્દિક સમીકરણ. આ શાબ્દિક સમીકરણને આપણે રાસાયણિક સમીકરણની અંદર ફેરવીએ તો આપણને શું મળે? CaOS. S એટલે શું? પાછળ S લાગે તો અહીંયા આપણે તત્વોના સ્વરૂપ ક્યાંક ભણ્યા હતા ને, તત્વોની ભૌતિક અવસ્થા. તો S એટલે સોલિડ, H એટલે તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO ના સોલિડ એટલે પથરા, H2O લિક્વિડ, પાછળ L લાગેલું છે તો L એટલે લિક્વિડ, H2O લિક્વિડ. તો CaO સોલિડ H2O લિક્વિડ સાથે જોડાઈ પ્રક્રિયા થતા હવે અહીંયા તમે જુઓ CaOH2 આ O અને H બંનેને તમે ગુણ્યા છે 2 વડે. બરાબર. Ca ને ગુણ્યો નથી. તો CaOH2 એ એક્વા એટલે શું? જલીય દ્રાવણ. એટલે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડનું જલીય દ્રાવણ બની જાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બની જાય છે. બરાબર. તો એક્વા એટલે અહીંયા જે પાછળ જે શબ્દો છે એ શબ્દો પણ આપણે હવે સમજવાના. અત્યાર સુધી આપણે ના સમજ્યા. બરાબર. પણ હવે આપણે ફરજિયાત સમજવાના છે. બરાબર. તો 6 નંબરમાં આપણું રાસાયણિક અને શાબ્દિક સમીકરણ આવશે. 7 નંબરનો પોઈન્ટ, આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. નંબર 8 એવી પ્રક્રિયા. બરાબર. હવે આપણે જે જોઈતી હતી વ્યાખ્યા, સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા એ અહીંયા આપે છે. એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે. 2 તત્વોમાંથી એક જ તત્વ બને છે. તો એવી પ્રક્રિયા જે છે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કોમ્બિનેશન રિએક્શન. બરાબર. તો સંયોગીકરણ આપણે કેવી રીતે લેવાની? તો આપણે આ વ્યાખ્યા સૌથી પહેલા લેવાની. આપણે જ્યારે લખીએ ત્યારે આપણે શું કરવાનું? તો વ્યાખ્યા પહેલી લખવાની. કારણ કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું એ મને ખબર હોવી જોઈએ અને ત્યાર પછી આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. તો સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપણે શું કહીશું? તો જે પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે. એટલે 2 ભેગા થઈને એક જ મળે. 2 ભેગા થઈને એક જ મળે એટલે શું થયું? બંનેનું એકીકરણ થઈ ગયું. શું થઈ ગયું? એકીકરણ એટલે સંયોગીકરણ. બરાબર. તો એ સંયોગીકરણ થાય તો તમને એક જ નિપજ મળે છે. તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. બરાબર. હવે અહીંયા એક બોક્સ આપેલું છે
એ બોક્સની અંદર જે છે એ આપણે સમજીએ એ પહેલાં આપણે આ સંયોગીકરણની જે પ્રક્રિયા શીખીએ છીએ એના ઉદાહરણ એ આપણે જોઈએ. વ્યાખ્યા પછી ઉદાહરણ એટલે નંબર તમારો 9 આવશે. ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. બરાબર. એક, કોલસાનું સળગવું. આપણા બધાના ઘરમાં કોલસો હોય છે અને કોલસો સળગતોય હોય છે. કોલસો સળગતો હોય છે. બરાબર. અને સળગતો કોલસો જેને આપણે અંગારા કહીએ છીએ અને કહીએ છીએ ને અંગારા, અને હોટલમાં જમવા જઈએ તો પનીર અંગારાનું શાક પણ આપણે મંગાવીએ છીએ. તો શું પનીર સળગતા હોય છે? પણ એમાંથી ધુમાડા નીકળે ચોક્કસ. બરાબર. તો અંગારા કહીએ છીએ. તો કોલસાનું સળગવું એટલે સામાન્ય કોલસાનું અંગારામાં રૂપાંતર થવું. બરાબર. તો કોલસાનું સળગવું, તો કોલસો એટલે શું? તો કે આપણને ખબર છે કે કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે. બરાબર. કોલસો એટલે કાર્બન. તો કાર્બનનું એક સ્વરૂપ છે, સોલિડ સ્વરૂપ. કારણ કે કોલસો કંઈ હાથમાં પકડીએ તો થોડું પાણીની જેમ વહી જાય છે, વાયુની જેમ ઉડી જાય છે. શું થાય છે? કોલસો નક્કર હોય છે ને, કડક હોય છે. બરાબર. તો કોલસો કાર્બનનું સ્વરૂપ છે. એની ઓક્સિજન એટલે કે ગેસ વાયુ સાથે, એટલે સોલિડની વાયુ સાથેની પ્રક્રિયાથી તમને મળે છે કાર્બન ડાયોક્સાઇડ અને એ વાયુ મળે છે. હવે કોઈ પણ વસ્તુ, આપણે 8મા ધોરણમાં આ વસ્તુ ભણી ગયા છે કે કોઈ પણ પદાર્થને સળગાવવા માટે હવામાંના ઓક્સિજનની હાજરી જરૂરી છે. જે ઓક્સિજન તમને જીવાડે છે એ જ ઓક્સિજન કુદરતી તત્વોને મારવા કે બાળવા માટે જવાબદાર છે. તમને પણ હળગાવવા હોય તો ઓક્સિજનની હાજરી જોઈએ. બરાબર. ઓક્સિજન આજુબાજુ ના હોય તો તમે હળગો નહીં. એટલા માટે આપણે જ્યારે સ્મશાન જઈએ છીએ ત્યારે ચિતાને પ્રગટાયા પછી વડીલ લોકો એવું કહેતા હોય છે, આવું આપણે ક્યારેક ગયા હોય તો સાંભળ્યું હોય, અલ્યા બધા આગા જાવ હવા આવવા દો. બધા આગા જાવ હવા આવવા દો. તો હવા આવશે, હવાની જોડે કોણ આવશે? ઓક્સિજન. અને તો જ એ બરાબર પ્રગટશે, બાકી પ્રગટતી નથી. તો અહીંયા પણ કાર્બન એટલે કોલસો. આ કોલસાને હવા સાથે એટલે ઓક્સિજન સાથે સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે કોલસાને સળગાયા પછી અંદરથી જે ધુમાડો નીકળે છે ને, ધુમાડો. હવે ધુમાડાના પણ જોજો રંગ જુદા જુદા હશે. ક્યારેક ધોળા કલરનો હશે, ક્યારેક ગ્રે કલરનો હશે, ક્યારેક પીળાશ પડતા લીલા કલરનો હશે. બરાબર. તો ધુમાડો પણ જુદા જુદા રંગનો હોય છે. જેમ જુદી જુદી જ્યોતના રંગથી આપણે સળગે છે તો એના પરથી ખબર પડે કે એમાં કયું પ્રમાણ છે અને કયા વાયુ કેટલા છે. તો એવી રીતે ધુમાડા પરથી ખબર પડે કે આ કોલસો કયા પ્રકારનો છે અને એની જોડે કોણ કોણ જોડાયું છે. એને બાળવામાં કોણ કોણ મદદ કરે છે. એટલે CIDની જ્યારે આપણે આગળ ભણીને કોઈ CID ક્રાઇમમાં જાય તો આ બધું ખબર હોવી જોઈએ કે આ કેવી રીતે થયું. બરાબર. બીજું ઉદાહરણ છે H2O ગેસ. એટલે H2O ગેસ એટલે શું? તો તમારી વરાળ. H2O ગેસ એટલે વરાળ અને ઓક્સિજન O2 ગેસ એટલે ઓક્સિજન. એમાંથી પાણી. બરાબર. તો પાણીનું નિર્માણ એટલે વરાળ અને ઓક્સિજન એ બંનેનું મિશ્રણ થવાથી તમારું પાણી, પીવા લાયક પાણી એટલે લિક્વિડ પાણી બને છે. હવે તમને એમ થાય કે વરાળ એ પણ પાણીનું સ્વરૂપ છે, તો એને ફરી પાછું લિક્વિડ પાણીમાં જવા માટે તમારે ઓક્સિજનની હાજરી જરૂરી છે? તો કે હા, જરૂરી છે. બરાબર. જરૂરી છે તો એ થશે, નહીં તો નહીં થાય.
બરાબર, એનું સ્વરૂપ બદલવા માટે. બરાબર, તો અહીંયા પ્રક્રિયા શું થાય છે તો કે 2H2 ગેસ પ્લસ O2 ગેસ એટલે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને વાયુ ભેગા થઈને H2O લિક્વિડ એટલે પાણીનું પ્રવાહી સ્વરૂપ બને છે. બરાબર, તો અહીંયા બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બની. બે પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ મળી. તો આ સંયોગીકરણના ઉદાહરણ છે. નંબર 10 અહીંયા H2 એટલે હાઇડ્રોજન, O2 એટલે ઓક્સિજન, એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થઈ પાણી બને છે. કદાચ આપણને આ રાસાયણિક સૂત્રો કે અણુસૂત્રો યાદ ના રહે તો પણ આ નીચે લખેલા શાબ્દિક સમીકરણો, એટલે આ ઉપરનું સંકેતિક છે કયું તો કે રાસાયણિક સમીકરણ, અને નીચે શબ્દોમાં લખેલું એ કયું તો કે શાબ્દિક સમીકરણ. દરેક વખતે આ બંને લખવાનું, એટલે આ બેમાંથી કોઈ પણ એક આપણે યાદ રાખવાનું. જો બંને યાદ રાખી શકો તો સૌથી સારું, નહીં તો એક તો યાદ રાખવાનું જ. બરાબર, અણુસૂત્ર કદાચ આપણને યાદ રહે નહીં તો કંઈ ચિંતા નહીં, પણ શબ્દોમાં તો યાદ રહેવું જોઈએ ને કે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોગીકરણની પ્રક્રિયાથી પાણી બને છે. કોણ બને છે? અને હાઇડ્રોજન વાયુ છે, ઓક્સિજન પણ વાયુ છે, બંને વાયુના મિશ્રણથી પાણી બને છે. એટલે ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયામાં આપણને દેખાય છે શું તો કે ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. બરાબર, સરળ ભાષામાં કહીએ છીએ કે જ્યારે બે કે તેથી વધારે, હવે અહીંયા ફરીથી સાદી ભાષામાં, બે કે તેથી વધુ પદાર્થો અથવા તત્વો કે સંયોજનો સંયોજાઈ એક જ નિયમનું નિર્માણ કરે છે. બરાબર, અહીંયા એક જ નિયમ, અહીંયા નિયમ નથી, આ નિયમને આપણે નિપજનું નિર્માણ કરે છે. બરાબર, નિયમ નથી કહેવાનો, એક જ નિપજનું નિર્માણ કરે છે. ત્યારે એ પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એટલે આ સંયોગીકરણની વ્યાખ્યા પણ કઈ તો કે સરળ શબ્દોમાં. એટલે સંયોગીકરણની આપણી બીજી વ્યાખ્યા, તો આપણે આ બીજી વ્યાખ્યા પણ પહેલીની નીચે જ લઈ લેવાની. પહેલી વ્યાખ્યા છે એ વૈજ્ઞાનિક વ્યાખ્યા છે, વિજ્ઞાનના શબ્દો છે. બીજી સરળ શબ્દોમાં છે જે આપણને ખબર પડે. જો આપણને પહેલી સરળ પડતી હોય તો પહેલી સરળ લેવાની, બીજી વૈજ્ઞાનિક લેવાની. આપણને જો પહેલી વૈજ્ઞાનિક સમજ પડતી હોય તો પહેલી વૈજ્ઞાનિક અને બીજી સરળ લેવાની. પણ બંને હવે ઉપર મથાળે આવી જશે. બરાબર, નંબર 11 આ પ્રવૃત્તિ 1.4 અવલોકન કર્યું. હવે અહીંયા આગળ અવલોકનમાં આપણે શું જોવાનું છે? અહીંયા આપણે જોયું, અહીંયા આપણને પ્રવૃત્તિમાં કીધું હતું કે તમે બીકરને સ્પર્શ કર્યો, તાપમાનમાં ફેરફાર અનુભવ્યો, તો એનો જવાબ આપણને અહીંયા આગળ આપે છે. તો તમે અવલોકન શું કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે. તે પ્રક્રિયા મિશ્રણને ગરમ બનાવે છે. એટલે અવલોકનમાં શું થયું કે હાઇડ્રોજન અને ઓક્સિજન, આપણું ચૂનાના પથ્થર અને પાણી, એ બંને એકબીજા સાથે સંયોજાય ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થાય છે અને જે પ્રવાહી મિશ્રણને ગરમ બનાવે છે. એટલે હવે બીકરને હાથ લગાડો તો આપણને બીકર ગરમ લાગશે. બરાબર, તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું હોય તો જ્યારે તમે તપેલીમાં દૂધ રેડો છો અને નીચેથી ગરમી આપતા નથી ત્યાં સુધી તપેલીને અડી શકાય, એને ઉચકીને આમથી આમ મૂકી શકાય. બરાબર, એકવાર દૂધ ગરમ થઈ ગયા પછી તમે આમ તપેલીને આમથી આમ મૂકવા જાઓ તો શું થાય? કશું ના થાય, ખાલી હાથમાં ફોલ્લો પડી જાય. અને બીજું શું થાય? દૂધ ઢોળાઈ જાય. અને એના પછી શું થાય એ મારા કરતાં વધારે તમને ખબર હશે. જો ઘરમાં મમ્મીએ કીધું હોય અને આપણે આવું કર્યું હોય અને દૂધ ઢોળાઈ જાય તો પછી મમ્મી તમારી શું દશા કરે એ તમને બધાને અનુભવ હશે. તો મિશ્રણ ગરમ થાય છે. નંબર 12 એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે
ઉષ્મા મુક્ત થાય છે તો એને ઉષ્માક્ષેપક એટલે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો અહીંયા ઉષ્માક્ષેપક એટલે આપણી પ્રક્રિયા કઈ છે? મૂળ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે. પણ સંયોગીકરણ પ્રક્રિયાનો ગુણધર્મ જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયામાં વિશેષ શું થાય છે? તો સંયોગીકરણ પ્રક્રિયામાં વિશેષમાં એટલે કે એનો ગુણધર્મ તો એમાં ઉષ્મા મુક્ત થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, પેદા થાય છે. બરાબર. તો અહીંયા ગરમી પેદા થાય છે એવું નહીં લખતા, ગરમી મુક્ત થાય છે. એટલે જેમાં ગરમી મુક્ત થાય, અંદરથી ગરમી બહાર આવે, બરાબર, તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ગરમ પદાર્થ હોય એને ઠંડુ કરી નાખે, ગરમ પદાર્થ હોય એને ઠંડુ કરી નાખે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ફરીથી પાછું દૂધનું ઉદાહરણ લઈએ. તપેલીમાં દૂધ ગરમ કર્યું તો ઉષ્મા મુક્ત થઈ એટલે ઉષ્માક્ષેપક. પણ એ જ દૂધને પીવા માટે પોળી થાળીની અંદર આપણે રેડી દઈએ છીએ, બરાબર, ખુલ્લા વાતાવરણમાં હવા સાથે એને રેડી દઈએ છીએ એ દૂધને, અને થોડીક વાર પછી જોઈએ છે તો એ ગરમ દૂધ કેવું થઈ જાય છે? ઠંડુ પડી જાય છે. તો ત્યાં આગળ ઉષ્મા શોષાઈ ગઈ. એ ઉષ્મા કઈ જતી રહી? તો વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળી ગઈ, ઓક્સિજન લઈ ગયો એને. અને આ ઓક્સિજન છે ને, જેટલો સારો સમજો છો એટલો જ ખરાબ છે, બરાબર. તમારી જોડેથી જે સારું હોય ને એ બધું પોતે લઈ જાય અને એનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે. એટલે તમે હતા ત્યાંના ત્યાં ઠન ગોપાલ, બરાબર. અત્યારે તમારી જોડે છે તો તમને એવું લાગે હાસ આપણે જીવીએ છે, બરાબર. અંદરથી એકવાર બહાર કાઢી નાખશે એટલે પછી કે લે પતી ગયું, આ તો મરી ગયો, બરાબર. અને એ પાછો બીજાની જોડે પહોંચીને ત્યાં આગળ પેલાને જીવાડવાનું કામ ચાલુ કરે છે. એટલે આ ઓક્સિજન જેટલો સારો છે ને એટલો ખરાબ છે, બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આપણું આ જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા અને એના ઉદાહરણો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો આપણે જોઈએ તો કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન થવું. કુદરતી વાયુ એટલે મિથેન. અહીંયા CH4 લખેલું છે. મને ખબર છે કે એ મિથેનનું અણુસૂત્ર છે એટલે હું લખું છું, બરાબર. તમારે એ કરવાની જરૂર નથી, બરાબર. તો કુદરતી વાયુ મિથેન, એ મિથેન વાયુ છે.